અચ્છા શિવાની, પરફેક્ટ સ્માઇલ તો બધાને જ જોઈએ છે, પણ જ્યારે પણ કોસ્ટિંગની કે ચાર્જિસની વાત આવે તો લોકો પીછેહટ કરી રહી છે. એવા લોકોને તમારે શું કહેવાનું? લોકોને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની ટ્રીટમેન્ટ ઘણી કોસ્ટલી લાગતી હોય છે અને ઘણા પેશન્ટ સીધું જ મને ક્લિનિક પર આવીને પૂછે કે મેડમ બીજી જગ્યા પર તો 10,000માં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ લગાડી આપે છે, તો તમારો કોસ્ટ આટલો બધો હાઈ કેમ છે? તો ત્યારે હું તમને બહુ જ શાંતિથી જવાબ આપું કે દાંત તમને જે દેખાઈ રહ્યા છે એ માત્ર જોવા માટે નથી, રાઈટ? તમે જે દાંત જે છે તે તમને દરરોજના કામ આપે છે. કઈ રીતે? તમે એનાથી જમી શકો છો, તમે એનાથી બોલી શકો છો, તમે એનાથી સ્માઇલ કરી શકો છો. માની લો કે તમારો આગળનો જ એક દાંત જતો રહે, નીકળી ગયો, તૂટી ગયો, તો તમે સ્માઇલ કરશો તો કેવા લાગશે? તમે બોલશો અને તમારા શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ નહીં નીકળશે તો ત્યારે તમે કેવું ફીલ કરશો? અને જો એ જગ્યા ઉપર ખોટો દાંત કે ખોટો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ લાગી ગયો તો પછી ડબલ ખર્ચો, બરાબર? પાછી ટ્રીટમેન્ટ લો અને સ્ટ્રેસ આવે તે અલગથી. હવે હા, અમારી કોસ્ટિંગ થોડી હાઈ હોય છે, બટ એ તમને લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ આપે છે, તમને ટેન્શન ફ્રી રાખે છે અને દરરોજના તમને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર જીવવાની ગેરંટી આપે છે. સસ્તી ક્વોલિટીના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં ફેલિયરના ચાન્સીસ વધારે રહે છે અને વધારે ખર્ચ કરવો પડે, ભવિષ્યમાં તમને મોંઘા પણ પડી શકે છે. તો વધારે બેટર ઓપ્શન શું છે કે સસ્તા ઇમ્પ્લાન્ટ્સ પસંદ કરીને 2 વર્ષમાં રિસ્ક લેવું બેટર છે કે પછી થોડું વધારે ઇન્વેસ્ટ કરીને 20 વર્ષ સુધી શાંતિ ભોગવવી વધારે બેટર છે?